કે બાપુ જોવું પડે, જોવું નહીં 504 રાખ કે પણ જોવું પડે, જોઈ લે. અને શેઠે રજકો કાઢ્યો, બકરીને કે ગીધી કે બકરી પાળી શેઠે. અને મોટા ભાઈ કે આ બકરી સારવા કોણ જાય? બુઢીનો ઉપયોગ કરો કે શું? દુકાને બોર્ડ માર્યું, હકુભા દુકાને બોર્ડ માર્યું શેઠે કે અમારી બકરી જે ધરવી આવે એને રૂપિયા 500, એક દિના 500 રૂપિયા. એ સમયમાં બકરી ધરવાની લાઈન થાય કે આખો દી બકરું સારવાના જો 500 રૂપિયા મળતા હોય એટલે કે લાવો શેઠ તમારી બકરી હું લીધા. શેઠ શું કે લઈ જાવ એનો વાંધો નહીં, પણ પાછા હાજે લાવશે ને તો બકરીને ખવડાવ્યો, ખાય તો ભૂખી તો રૂપિયા નહીં મળે, ન ખાય તો ઢળાઈ ગયેલી તો 500 રોકડા આપી દે. રોજ એક જણો બકરી લઈ જાય, હાજે બકરીને ધરવીને લાવે અને શેઠ હોશિયાર આવી ગયા બાપા, જોઈ લો. શેઠ રજકો કાઢે ગદબ, બકરીને કે ગીધી. અરે અમને માલધારીને ખબર હોય બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય, રજકો દેખાડો ને એટલે 2 ફૂદડા તોય કાપ્યા વગર રહે નહીં, કટ. બકરી રજકો ખાય ને શેઠ જો કાઢું ભૂખી છે, નીકળ. આખું ગામ ધરાણું પણ બકરું નો ધરાણું, ગામ આટીએ સડ્યું કે ગામ ભેગું થયું, કાં બકરી નહીં કાં ગામ નહીં. કરવું હું? આ આખું ગામ પણ કોઈને 1 રૂપિયો શેઠે આપ્યો નહીં, મગનું ગામ ભેગું છું ને. તાજા સરપંચ થયેલા બાપુ જતા દરબાર સાહેબ નીકળ્યા કે લઈ હું ભેગા છે બધા, કા વિશ્વાસની દરખાસ્ત નથી મૂકવાના ને? અરે કે ના બાપુ અમે તો અમારું દુઃખે ભેગા છે. અરે તમારું દુઃખ એ મારું દુઃખ, ગામનો સરપંચ છો. શું દુઃખ છે? એ કે આપણા કપૂરચંદ શેઠ છે કે નહીં? કે હા એને ઓળખું ને. એને શું છું? એને કાંઈ ન છું, ગામને છું. આપ છે શું? બકરું લાવ્યા. તેમાં શું વાંધો નહીં, દુકાને બોર્ડ માર્યું, જે ધરવી આવે, જે બકરી ધરવી દે એને 500 રૂપિયા આપે. કેટલાને મળ્યા? કોઈને નહીં. કે કેમ? શેઠે શરત કરી કે આવીને એને ખવડાવવાનું, ખાય તો ભૂખી તો મળે નહીં. અને આવીને શેઠ છે તો ગદબ રજકો ખવડાવે, બકરી 2 ફૂદડા તોડે અને ઓલાનો આખો દી ફેલ જાય. અરે ગાંડાવ, આવું ન કહેવાય, અમને ન કહેવાય, અમે સરપંચ કરે છે હોય. ગાંડાવ સવારમાં સરપંચ ગયા, શેઠ જેમાં સરપંચ કાકા આવો, બકરી ક્યાં? બકરી લાવો. તમને મોટા માણસ થોડી દેવાય. અરે કે 500 ક્યાં નાના છે બાપા? અને ક્ષત્રિય આ ભવની ભીડ ભાંગવા, ગામની ભીડ ભાંગવા જ ઊભા થાય. અરે કે સરપંચ કાકા તમને, અરે નહીં શેઠ એમાં કાંઈ ચિંતા ન કરો ને બાપા, આખા ગામનો વારો આવી ગયો તો હું કેમ બાપા બાકી રહું? મને એમ થાય ને કે તમારું બકરું હું ધરવી દઉં. લઈ ગયા બાપુ વાડીએ, રજકો વાટ્યો, રજકાની કોળી હાથમાં લીધી, હાથમાં નાની પરોણી લીધી, બકરીને કીધું ગીધી. બકરી જ્યાં રજકો ખાવા તો મોઢા ઉપર ફડાક દઈને એક મારી તો બકરી આટી મારી ગયો. પાછું કીધું ગીધી. પાછી બકરી ઘડી ભૂલી ગઈ કરી લાવી હમણાં જકટકટ. તા તો બાપુએ 1 ફડાકો માર્યો, તા પાછી બકરી આટી મારી ગયો. અને શીપી 7મી વાર ફડાકો બોલાવ્યો પછી તો રજકાની વાસ આવે ત્યાં બકરી. બાપુ 2 કલાકમાં છે ને બકરીનું મોઢું આવું કરીને જાવ, કાંડર કરડી ગયો. બાપુ બીડે હામાં વાણિયા કે બકરીને કાંડર કરડી ગયું એટલે થોડીક લોહીવાળી થઈ ગઈ. પણ લો શેઠ, પણ કે બાપુ 2 કલાકમાં? અરે કે અમારે વાર લાગતા છે બકરું ધરવતા, અમે તો રાજા મહારાજાના હાથી ધરવેલા છે. અને તારું બકરું? કે બાપુ જોવું પડે, જોવું નહીં 504 રાખ કે પણ જોવું પડે, જોઈ લે. અને શેઠે રજકો કાઢ્યો, બકરીને કે ગીધી. શેઠને શું કે 500 જાયો, પાછું કીધું ગીધી. બકરી કે મોઢે ઠેઠ અડાડ્યું ને કીર્તિભાઈ તો ફ્રૂ કરીને ભાગી ગઈ, બાકી રજકા હામું ન જોયો. રિવેસ હાલે, રિવેસ.
નથી અત્યારે પછી અડધી રાત પછી જે થેલીઓ લઈને નીકળ્યું તમને એમ થાય પેમેન્ટ આવ્યું છે આમાં. પણ અહીંયા અમારો તો આજ પ્રેમનો પ્રોગ્રામ છે વાલા, એટલે આમ થેલી લઈને કોક નીકળે ને જોજો તમે આમ 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 એમાં આવો મોટો પ્રોગ્રામ હોય ને થોડી ઘણી જવાબદારી દીધી હોય એને જે મોજ આવે. અને એમાંય ભાઈ હકુબા આગળ ભાઈએ કીધું ને કે મોદી સાહેબ અરે એક અમિતભાઈ અરે અહીંયા અત્યારે ગુજરાતમાં જવો તોય આપણો ભાઈ હર્ષ સંઘવી, અને અહીંયા તમારી પાસે બે છે ને ક્યાં ગયા ખરેખર વાણિયા અરે રાખવા જ તેઓ ખરેખર એની જેવી બુદ્ધિ કોઈ પાસે નકોસામાં આંગળે આવે ત્યારે વાણિયા જે પોચું પોચું બોલીને જે કાઢલે. આપણે ગાંધી બાપુ જેમ તેમ લાકડીએ અંગ્રેજોને ભગાડ્યા, એટલે આપણો દુહો છે આગળ બુદ્ધિ વાણિયો પાછળ બુદ્ધિ બ્રહ્મ. બ્રહ્મમાં આપણે બધા આવી જાય બ્રહ્મમાં. વાણિયાને આગળ બુદ્ધિ હોય, કામ કર્યા પેલા વિચાર કરે આમ કરાય આમ ન કરાય, અહીંથી નીકળાય અહીંથી ન નીકળાય, પાછું વળી જવાય. અને આપણે બધું કરી પછી કે આ ન કર્યો તો સારું હતો, આ ન કર્યો. એક ગામમાં સરપંચ અને ગામમાં એક વાણિયાનું ઘર બેઠા, એટલે કહું છું ભાઈ પાછા માઇકમાં પાછું હવે પાછું એવું થયું છે અને પાછા એમ કહે કે તમે અમારા સમાજ વિશે બોલ્યા છો, માફી માગો. એડવાન્સમાં માફી માગી લઉં છું, અહીંયા બેઠા છે એટલે સારી જ વાત કરું છું, કોઈ ટુકડો કાઢીને બીજું ન મૂકતા. અને એક તમને સમાજને કહું કે અમે અહીંયા બેઠા હોય ને જે બોલતા હોય ને પછી ટુકડા આવે તો તેથી સાંભળવાવાળા ગાંડા હશે તે સાંભળી લીધું હશે. એ આડાવાળા ટુકડા કરીને મિક્સિંગ કરીને મૂક્યું હોય એટલે કોઈએ કોઈનું હાસું માનવું નહીં. હા, આ તમને પગે લાગીને કહું, એટલે હું અત્યારે તમને અગાઉ કહી દઉં. ક્યાં ગયા વાણિયા, ક્યાં ગયા ઓલો ભાઈ? એક વાણિયા ત્યાં, એક અહીંયા વાણિયા બેઠો મારી પાસે. હું ખરેખર વધારે પ્રોગ્રામ તમારા કરું છું. જૈનમ જયતી સાસનમ પોચા પાલીતાણા નજીક પડે ને મારે 1.5 કલાકમાં એ રાજી થઈ જાય, અમે રાજી થઈ જાય. ચરચ માયાભાઈ મજા આવી ગઈ, બહુ ચરચ. અને આમ જો કાંઈ થળલન કાંઈ રઘુ ખ્યા એવો પ્રોગ્રામ જ નહીં કરવાનો. આજે કેમ આપણે દડ ધીંગાણ એવું કાંઈ નહીં, એક જગ્યાએ મેં જે ચાલુ કર્યું દવડા મગડા મને કે ધીરે ધીરે છોકરા ડરે છે ભાઈ, પાર્ટીના સાચિયા પીતા એ જોજો એ કોઈ ભેહે ન રાખે. ભેહ કે તોય સાતીના પાટિયા બે ભે ભાર લાગે. શેઠો રે કે બકરી. એક શેઠે બકરી પાળી ને એટલે હવે બકરી તો લઈ આવ્યા, એટલે મોટા ભાઈ નાના ભાઈને કીધું મોટા ભાઈ બકરી જ લાવે પણ સાડવા કોણ જાય, રોજ થોડું વેચાતું ઘાટ લાવવાનું હોય, સાડવા તો જવું જોઈએ. હું કે બુદ્ધિનો ઉપયોગ કરો, બકરીનું દૂધ મહાન હોય. ગાંધી બાપુ બકરીનું દૂધ ખાતા એટલે દેશને આઝાદી મળી છે. લે ગાંધી બાપુ અરે બકરી હરખાડે, પણ એને ખબર છે ગાંધી બાપુની બકરી કઈ બોરડીને પાલો નહોતી ખાતી, કાજુ બદામને પીસતા ખાતી.